નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 સ્વ અધ્યયન પોથી ભાગ 1 નો ચેપ્ટર પહેલો વાસ્તવિક સંખ્યામાં આપણે વિભાગ એ વિશે આપણે જોઈશું. તેમાં નીચેના પ્રશ્નોના જવાબ માટે ચોરસમાં સાચો વિકલ્પ લખો. તેમાં પહેલો પ્રશ્ન છે 15 અને 35 નો ગુસા ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવે છે એ 5. બીજો છે લસા 180 અને 40 બરાબર ખાલી જગ્યા. તેમાં જવાબ છે એ 20. ત્રીજો છે બે સંખ્યાઓનો ગુસા 7 છે અને તેમનો ગુણાકાર 168 છે, તો તેમનો લસા ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવે છે એ 24. ચોથો, પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય છે. તેમાં જવાબ સી 24. પ્રશ્ન નંબર 5, બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસા ખાલી જગ્યા છે. તેમાં જવાબ એ 1. પ્રશ્ન નંબર 6, જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા ખાલી જગ્યા છે. તેનો જવાબ એ PQR. પ્રશ્ન નંબર 7, જો બે ધન પૂર્ણાંક P અને Q ને P બરાબર AB² અને Q બરાબર એનો ઘન B સ્વરૂપમાં દર્શાવીએ, જ્યાં A અને B અવિભાજ્ય પૂર્ણાંકો છે, તો લસા PQ બરાબર ખાલી જગ્યા. તેનો જવાબ સી એનો ઘન B². પ્રશ્ન નંબર 8, 17, 23 અને 29 અવિભાજ્ય અવયવિક રીતે ગુસા ખાલી જગ્યા છે. જવાબ આવે છે B1. પ્રશ્ન નંબર 9, 60 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે ખાલી જગ્યા તરીકે દર્શાવાય. તેમાં જવાબ આવે છે B એનો સ્ક્વેર ગુણ્યા 3 ગુણ્યા 5. પ્રશ્ન નંબર 10, અવયવ વૃક્ષ માટે x પ્લસ y બરાબર ખાલી જગ્યા. જવાબ આવે છે સી 55. પ્રશ્ન નંબર 11, શૂન્ય તે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગુણાકાર ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવે છે એ અસમય. પ્રશ્ન નંબર 12, આપેલ સંખ્યાઓમાંથી કઈ અસમય સંખ્યા છે? તેનો જવાબ આવે છે સી વર્ગમૂળમાં 7. પ્રશ્ન નંબર 13, 2 વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 બરાબર ખાલી જગ્યા. તેમાં જવાબ આવે છે સી 3√3. પ્રશ્ન નંબર 14, ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. જવાબ આવે છે સી વર્ગમૂળમાં 4. પ્રશ્ન નંબર 15, પ્રશ્ન નંબર 15, વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 બીજા કૌંસમાં વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 એ ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવે છે એ પૂર્ણાંક. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાન સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો. તેમાં પ્રશ્ન નંબર 16, લસા 15 અને 35 બરાબર 105. પ્રશ્ન નંબર 17, ગુસા 15, 24, 40 બરાબર 1. પ્રશ્ન નંબર 18, લસા 35 અને 42 બરાબર 210. પ્રશ્ન નંબર 19, બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે હંમેશા વિભાજ્ય છે. તેમાં જવાબ આવે છે 2. પ્રશ્ન નંબર 20, બે સંખ્યાઓનો લસા તેમના ગુણાકાર જેટલો છે તો તેમનો ગુસા ખાલી જગ્યા છે. તેમાં જવાબ આવે છે 1. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે ખાલી જગ્યા. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે બોક્સમાં લખો. પ્રશ્ન નંબર 21, નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાઓનો લસા 4 છે. તો એ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 22, 23 અને 33 નો ગુસા 2 છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 23, બે ઘન પૂર્ણાંકો
એ અને બી માટે ગુસ્સા એ બી ગુણ્યા લસા કૌંસમાં એ બી બરાબર એ ગુણ્યા બી. આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 24. લસા 10, 20 અને 30 બરાબર 6000. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 25. ગુસ્સા 5 અને 15 બરાબર 10 થાય. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 26. 17 અને 23નો ગુસ્સા 1 છે. આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 27. પાઈ એ સમય સંખ્યા છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 28. વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 29. વર્ગમૂળમાં 81 એ અસમય સંખ્યા છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 30. વર્ગમૂળમાં 9 પ્લસ 1 અસમય સંખ્યા છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 31. વર્ગમૂળમાં 4 પ્લસ વર્ગમૂળમાં 9 એ સમય સંખ્યા છે. આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 32. વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક વાક્ય કે શબ્દ કે અંકમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 33. બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેટલો થાય? તેનો જવાબ છે 1. પ્રશ્ન નંબર 34. 25 અને 52નો ગુસ્સા કેટલો થાય? એનો જવાબ છે 1. પ્રશ્ન નંબર 35. 32 અને 48નો ગુસ્સા કેટલો થાય? તેનો જવાબ છે 16. પ્રશ્ન નંબર 36. 11 અને 33નો લસા કેટલો થાય? તેનો જવાબ છે 33. પ્રશ્ન નંબર 37. 40 અને 45નો લસા કેટલો થાય? તેનો જવાબ છે 360. હવે આવે છે વિભાગ બી. તેમાં પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. પ્રશ્ન નંબર 38. 40, 60 અને 80નો ગુસ્સા અને લસા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે તમારે ગુસ્સા અને લસા આપેલ છે. ગુસ્સા બરાબર 2નો સ્ક્વેર ગુણ્યા 5 બરાબર 4 ગુણ્યા 5 બરાબર આવે 20. લસા 2નો 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 240 લસા. પ્રશ્ન નંબર 39. અવયવ વૃક્ષની રીતે 8580 ને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો બાળકો, અહીંયા તમને અવયવ વૃક્ષ આપેલ છે તે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 40. 21 અને 56નો લસા અને ગુસ્સા શોધો તથા લસા ગુણ્યા ગુસ્સા બરાબર 2 સંખ્યાઓનો ગુણાકાર થાય તેમ ચકાસો. તો આપને નીચે અહીંયા લસા અને ગુસ્સા આપેલ છે. પ્રશ્ન નંબર 41. જો ગુસ્સા 65 અને 115 બરાબર 5 આપેલ હોય તો લસા 65 અને 115 શોધો. તે પણ અહીંયા નીચે આપેલ છે. પ્રશ્ન નંબર 42. અવિભાજ્ય અવયવની રીત 24, 36 અને 60નો ગુસ્સા શોધો. પ્રશ્ન નંબર 43. નીચેના અવયવ વૃક્ષ પરથી એ, બી, સી અને ડીની કિંમત શોધો. તો અહીંયા તમને એ, બી, સી
અને ડીના આપેલ છે. એ બરાબર 3825, બી બરાબર 3, સી બરાબર 5, ડી બરાબર 17. પ્રશ્ન નંબર 44, 45, 46 અને 47. આ બધાના જવાબ અહીં આપેલ છે, તે તમે જોઈ શકો છો.